નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચરની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12ની અંદર ગુજરાતી વિષયમાં ચોથો પાઠનું નામ છે સત્યાગ્રહ આશ્રમ. એના ઉપર છે અભ્યાસ કરવાનો છે. તો પાઠ ચોથો, પાઠનું નામ સત્યાગ્રહ આશ્રમ. પાઠના લેખકનું નામ છે વિનોબા ભાવે. જ્યારે પાઠનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ. આત્મકથા ખંડ કોને કહેવાય? તો કે કોઈ પણ સાહિત્યકારની જે પોતાના જીવનથી મરણ સુધીની અથવા તો એના જીવનની જે ઘટનાઓ છે એમાં જેને કથાના રૂપમાં વર્ણન કરવામાં આવે એને આત્મકથા એટલે કે પોતાના દ્વારા જ લખાયેલી હોય અને પોતાના વિશે જ લખાયેલી હોય એવી કથા એટલે આત્મકથા. અને એનો ખંડ એટલે કે ભાગ. તો લેખકનો જે વિનોબા ભાવે છે એના જીવનની જે કથા હતી એમાંથી એક ભાગ છે એ અહીં લેવામાં આવ્યો છે. હવે સંદર્ભ સાહિત્ય શું છે એટલે કે આપણો જે આ પાઠ છે એ કેમાંથી લેવામાં આવ્યો છે? તો એ પાઠનું જેમાંથી લેવામાં આવ્યો છે એ સંદર્ભ ગ્રંથનું નામ છે અહિંસાની ખોજ. હવે આ જે અહિંસાની ખોજ છે એ શું છે? તો કે લેખક વિનોબા ભાવેનો જે આત્મકથા છે એનું નામ છે અહિંસાની ખોજ અને એમાંથી આપણો આ પાઠ છે એ લેવામાં આવ્યો છે. તો સૌથી પહેલાં આપણે લેખકનો પરિચય મેળવીએ અને ત્યાર પછી આપણા પાઠ તરફ છે આપણે આગળ વધશું. તો લેખક વિનોબા ભાવે કે એનું આખું નામ વિનાયક રાવ નરહરી ભાવે. એનો જન્મ છે 11મી સપ્ટેમ્બર 1895ના રોજ મહારાષ્ટ્ર રાજ્યના રાયગઢ જિલ્લાના ગાગોદા નામનું જે ગામ છે ત્યાં એમનો જન્મ થયો હતો. પછી શું કહે છે? તો કે એમના પિતાને વડોદરામાં નોકરી હોવાથી જીવનના આરંભના વર્ષે ગુજરાતમાં વીત્યા. હવે તો કે એમના જે પિતા હતા એના પિતાને આ લેખકના જન્મ સમયના દરમિયાન વડોદરાની અંદર નોકરી છે એ કરતા. લેખકના પિતા છે એ લેખકના જન્મ સમય દરમિયાન વડોદરામાં નોકરી કરતા એટલે સ્વાભાવિક રીતે જ એમને ગુજરાત છે એ આવવાનું થયું. ત્યારબાદ યુવાનીમાં ગૃહત્યાગ કરી અને ગાંધીજીની સ્વાતંત્ર્ય લડતમાં જોડાવાને કારણે ફરીથી ગુજરાતમાં વસવાટ કરવાનો મોકો મળ્યો. હવે તો કે શરૂઆતના વર્ષોમાં કેટલાક વર્ષ છે લેખક ગુજરાતની અંદર રહ્યા કારણ કે એના પિતા વડોદરામાં નોકરી કરતા હતા. ત્યાર પછી એણે ઘર છોડી દીધું અને ગુજરાત પણ છોડી દીધું. પણ એ દરમિયાન દેશના રાષ્ટ્રપિતા તરીકે ઓળખાતા મહાત્મા ગાંધીજી દ્વારા દેશની આઝાદી માટે સ્વતંત્રની લડત છે એ શરૂઆત થઈ. તો એમાં ગાંધીજીના કહેવાથી એ આંદોલનમાં ભાગ લેવાને કારણે લેખક છે એ ફરીથી પાછા ગુજરાતની અંદર આવે છે. હવે તો કે લેખક છે એ અનેક ભાષાઓના જાણકાર હતા. આપણે મોટાભાગે કેટલી ભાષાઓ જાણતા હોઈએ? ગુજરાતી, હિન્દી અને વધુમાં વધુ અંગ્રેજી. આમ જોઈએ તો 3 કે 4 કે 5 જેટલી ભાષાઓ આપણે જાણતા હોઈએ. પરંતુ લેખક છે ભારતની અંદર બોલાતી મોટા ભાગની ભાષાઓ છે એ બધી જાણતા હતા. બધી ભારતીય ભાષાઓ તેમને આવડતી હતી. અર્થાત લખવું, વાંચવું અને બોલવું આ ત્રણેયમાં નિપુણતા બધી જ ભાષાઓમાં લેખકની હતી. એમને નાનપણથી વાંચનનો શોખ હતો. અનેક વિષયો ઉપર પુસ્તકો લખ્યા. હવે કેવા પુસ્તકો લખ્યા? તો કે ગીતા પ્રવચન, કુરાન સાર, શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન અને અધ્યાત્મ આ બધા એમના મુખ્ય છે એ પુસ્તકો છે. આ ઉપરાંત ભૂદાન યાત્રા. ભૂદાન યાત્રા એટલે શું? તો કે જમીનનું દાન લેવું. આ એ સમય હતો કે જ્યારે ભારતની અંદર ગરીબીની રેખા હેઠળ જીવન જીવતા લોકોની સંખ્યા ઘણી બધી વધારે હતી. જોકે હજી પણ છે, નથી એવું નથી, પણ એમાં અત્યારે થોડો ઘણા અંશમાં છે એ સુધારો થયો છે. તો આવા જે અત્યંત ગરીબ લોકો જેને કહેવામાં આવતા હતા કે જેની પાસે કોઈ પણ પ્રકારની જમીનો ન હતી, તો આવા લોકોને જમીન આપવા માટે થઈને લેખકે સમગ્ર દેશની અંદર જે કોઈ પણ વધારે પડતી જમીન ધરાવનારા લોકો હતા એમની પાસેથી જમીન છે એ દાનમાં લીધી, એટલે કે મફતમાં લીધી. અને એ બધી જમીનો હતી એ જમીનનું એણે શું કર્યું? તો કે જે કોઈ પણ આવા ગરીબ વ્યક્તિઓ હતા
એને એની યોગ્યતા અનુસાર છે એ થોડા ઘણા અંશે એમને આપવામાં આવી હતી. હવે આમ જોઈએ તો લેખકને કોઈ આત્મકથા છે એ લખી નથી. આમ છતાં એના જે જીવનને કેટલાક પ્રસંગો છે એ પ્રસંગો અહિંસાની ખોજ, આપણે અહીં લખ્યું છે અહિંસાની ખોજ. આ અહિંસાની ખોજ નામનું જે પુસ્તક છે એની અંદર સંકલન થયેલું છે. હવે આપણી પાસે એક નવો બીજો શબ્દ આવ્યો, સંકલન. સંકલન એટલે શું? તો કે ભેગું કરવું. શું થશે? તો કે ભેગું કરવું. હવે લેખક જે વિનોબા ભાવે છે એમના જીવનની અંદર જે કાંઈ પણ પ્રસંગો બન્યા હતા એના જુદી જુદી જગ્યાએ નોંધ છે એ થયેલી હતી. હવે એ બધી જ નોંધને ભેગી કરવામાં આવી, એકત્રીકરણ કરી અને એને અહિંસાની ખોજ એવા પુસ્તકનું છે એ નામ આપવામાં આવ્યું. હવે અહિંસાની ખોજમાંથી આપણો આ પ્રકરણ છે, પાઠ છે એ લેવામાં આવ્યો. હવે આની અંદર શું છે? હવે પાઠના કથા વસ્તુ ઉપર જઈએ તો ગાંધીજીના અનુયાયી એટલે કે ગાંધીજીની હેઠળ રહી અને કેવા પ્રકારે એવો કામ કરે છે, સાથે સાથે તો કે એમનો સ્વભાવ કેવા પ્રકારનો હતો એ પણ આપણે આ પાઠની અંદર છે એ જાણવા મળશે. આ ઉપરાંત તો કે અમદાવાદની અંદર ગાંધીજી દ્વારા સ્થાપિત કોચરબ જે આશ્રમ હતો એ કોચરબ આશ્રમના આશ્રમવાસી તરીકે એણે કેવા પ્રકારની નામના મેળવી એનો પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ ગાંધીજી પાસેથી 1 વર્ષની રજા લઈ અને ગુજરાત છોડી અને બીજી કોઈ ભારતની અંદરની જગ્યા છે ત્યાં એ જાય છે અને ત્યાં રહીને પોતાની અંદર રહેલી જેની ક્ષમતા છે, ક્ષમતા કેવા પ્રકારની છે એનું પણ એ દર્શન કરાવે છે. અર્થાત કે એની અંદર રહેલી શક્તિઓનો એ પરિચય આપે છે. જુઓ શું કહે છે. હવે ખુદ લેખક જ વાત કરે છે. વિનોબા ભાવે કહે છે કે નાનો હતો ત્યારથી જ મારું ધ્યાન બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું રહેતું. હવે અહીંયા કેટલાક શબ્દો છે એની પણ આપણે સાથે સાથે નોંધ કરતા જઈએ. તો સૌથી પહેલા અહીંયા એક શબ્દ આવે છે ભણી. જોકે આ શબ્દ અગાઉ પણ આવી ચૂક્યો છે, ભણી એટલે કે તરફ. શું કીધું છે જો કે નાનો હતો ત્યારથી મારું ધ્યાન બંગાળ અને હિમાલય તરફ ખેંચાયેલું રહેતું. એટલે કે લેખક બાળક હતા, નાની ઉંમર હતી ત્યારથી હિમાલય અને બીજું છે બંગાળ, એ બે તરફ એનું ધ્યાન છે ને વધારે ખેંચાય છે, એના તરફ જવાની બહુ ઈચ્છા થાય છે. બંગાળ અને હિમાલય જવાના સપનામાં મહાલ્યા કરતો. સપનાઓમાં રૂબરૂ તો જઈ શકાતું નથી એટલે સપનાઓમાં જ એ બંગાળ અને હિમાલય છે એ બાજુ એ જઈ આવતા. એક તરફ બંગાળની વંદે માતરમ ક્રાંતિની ભાવના મને ખેંચતી તો બીજી તરફ હિમાલયનો જ્ઞાન યોગ મને ખેંચતો. હવે આ બે, આમ તો ભારતની અંદર તો ઘણા બધા સ્થળો આવેલા હતા, તો એમાં માત્ર આ બે જ સ્થળ શા માટે, હિમાલય અને બંગાળ એ જ બે શા માટે? તો કે એ સમયની અંદર બંગાળની અંદર વંદે માતરમ નામે ક્રાંતિ થતી હતી, એટલે કે લડત છે એ થતી હતી. એ લડતમાં એક તો ભાગ લેવા માટેની વારંવાર ઈચ્છા થતી અને બીજી તરફ હિમાલય શા માટે? તો કે હિમાલય છે, હિમાલયમાં કાશ્મીર ધરતી ઉપરનું જેને સ્વર્ગ ગણવામાં આવે અને ભારતનો રક્ષણહાર તરીકે પણ એનો ઉલ્લેખ થાય. તો આ હિમાલયની અંદર એને શું મળતું? તો કે એક તો ત્યાંની આધ્યાત્મિક શક્તિ અને સાથે સાથે જ્ઞાન યોગ. હિમાલયમાં જ્ઞાન મળતું કઈ રીતે? તો કે મોટા મોટા જે સાધુ સંતો તપસ્વીઓ છે એ હિમાલયની અંદર જઈ એકાંત સ્થળે ભયંકર ઠંડીની અંદર પણ તેઓ તપસ્યા કરતા. આવા સંત વ્યક્તિઓ પાસેથી છે એને જ્ઞાનની છે એ પ્રાપ્તિ થતી. હિમાલય અને બંગાળ બેઉના રસ્તા પર કાશી નગરી છે એ પડતી હતી. હવે એક બાજુ હિમાલય અને બંગાળ આ બેની રસ્તામાં જતા વચ્ચે કાશી, કાશી એટલે બહુ જૂનું શહેર, ભારતનું પ્રાચીન શહેર અને શિક્ષણનું સૌથી અગત્યનું કેન્દ્ર છે, એને ધમધમતું કેન્દ્ર છે એ માનવામાં આવતું. તો આ કાશી છે એ કાશી નગરી કે જેને બીજા આપણે અત્યારે વારાણસીના નામથી પણ ઓળખીએ, તો એ કાશી નગરી છે એ કાશી નગરી હિમાલય અને બંગાળની વચ્ચે છે એ આવતી હતી. કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો હતો. ક્યાં? તો કે કાશી. કર્મ સંજોગે જવાની ઈચ્છા હતી હિમાલય અથવા તો બંગાળ, પણ વચ્ચે કાશી નગરી આવતી હતી અને ત્યાં ઈચ્છા થઈ ગઈ એટલે ત્યાં જ કર્મના એટલે કે કાર્યના હિસાબે એ કાશી નગરી પહોંચી જાય છે.
પરંતુ ન હિમાલય ગયો અને ન બંગાળ. કાશી નગરી ગયા પછી લેખક નથી હિમાલય જતા કે નથી બંગાળ જતા, પરંતુ મનોમન તો હું એ બંને સ્થળે છે એકી સાથે પહોંચી ગયો હતો. મનથી, ભલે શરીરથી આપણે ન જઈ શકીએ તો શું થયું, પણ મનથી હિમાલય અને બંગાળ છે એ બંને શહેરો તરફ છે એ હું એકી સાથે છે એ જઈ આવ્યો હતો. હું ગાંધીજી પાસે ગયો અને મને એમની પાસે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બેઉ સાંપડ્યા. હવે તો કે આ દરમિયાન લેખકનો મુલાકાત છે એ આપણા મહાત્મા ગાંધીજીની સાથે થઈ, અને ગાંધીજીને મળ્યા પછી લેખકને બંગાળાની ક્રાંતિ અને હિમાલયનો જ્ઞાન યોગ આ બેય છે ગાંધીજી પાસેથી એમને મળે છે. ત્યાં હું જે પામ્યું એમાં ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ હતો. પામવું એટલે તો કે મેળવવું. ગાંધીજી પાસે આવ્યા પછી શાંતિ અને જ્ઞાન, ક્રાંતિ અને શાંતિ આ બેય વસ્તુ છે ને એ લેખકને પ્રાપ્ત થાય છે. જ્યારે હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુના એક ભાષણની ગરમા ગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી. હવે કાશી શહેરની વાત થાય છે. લેખક કાશી નગરીમાં તો ગયા. હવે જ્યારે લેખક કાશી નગરીમાં પહોંચે છે ત્યારે ગાંધીજીએ એક ભાષણ આપ્યું હતું. એટલે કે લેખકના કાશી પહોંચ્યા પહેલા ત્યાં ભાષણ થઈ ચૂક્યું હતું. એ ભાષણની ગરમાગરમ ચર્ચાઓ ચાલતી હતી. અર્થાત કે હમણાં કલાક બે કલાક કે એક બે દિવસ પહેલાં જ ભાષણ થયું હોય એ પ્રકારે આખા નગરની અંદર માત્ર ને માત્ર એક જ વાત હતી. કઈ વાત? તો કે ગાંધીજીએ આપેલા ભાષણની વાત. ત્યાંના હિન્દુ વિશ્વવિદ્યાલયમાં બાપુનું આ ભાષણ થયું હતું. હવે ત્યાં જે હિન્દુ વિશ્વવિદ્યાલય હતું, કાશી યુનિવર્સિટીના નામથી જે ઓળખવામાં આવે, એ જગ્યાએ ગાંધીજીએ ભાષણ છે એ આપ્યું હતું. એ ભાષણમાં એમણે અહિંસા અંગે ઘણી વાતો સમજાવી હતી. હવે આ ભાષણની અંદર મુખ્ય મુદ્દો શું હતો? તો કે મુખ્ય મુદ્દો હતો અહિંસા. અહિંસા કોને કહેવાય? તો કે સામેવાળી વ્યક્તિ ભલે ગમે તેવા પ્રકારની હોય, પણ આપણે એવું કાર્ય ન કરીએ કે જેથી કરીને સામેવાળાને કોઈ પણ પ્રકારની નુકસાની થાય અથવા તો આપણને કોઈ નુકસાની થાય. આપણે અથવા તો સામેવાળી વ્યક્તિને જો નુકસાની થાય અથવા તો એને કોઈ જાતની તકલીફ પડે તો એવા પ્રકારની બાબતને ગાંધીજી છે એ હિંસા ગણતા. અને અહીંયા ગાંધીજીએ અહિંસાની જ વાતો છે એ કરી હતી. મુખ્ય વાત એ હતી કે નિર્ભયતા વગર અહિંસા ચાલી ન શકે. હવે જો અહિંસાવાદી બનવું હોય તો એના માટે સૌથી પહેલાં તો આપણી અંદરનો જે ડર છે એ ડરને દૂર કરવો પડે, નિર્ભય બનવું પડે. એટલે કે કોઈ પણનો ડર છે એ જ્યાં સુધી આપણી અંદર હોય ત્યાં સુધી આપણું મન છે એના તરફ ગુસ્સે થઈ જાય. જો આપણું મન ગુસ્સે થતું હોય ને તો ગાંધીજીના મતે એ પણ એક જાતની હિંસા છે. એટલે ગાંધીજી એમ કહે છે કે નિર્ભયતા છે એ હોવી જોઈએ, અને નિર્ભયતા વગર ક્યારેય અહિંસા છે એ આવી શકે નહીં. પરમ સેવ્ય અહિંસા છે અને નિર્ભયતા વગર આવી ન શકે. એટલે કે પરમ સેવ્ય અર્થાત કે આપણે સતત એનું સિંચન કરતું રહેવું પડે, એને આપણે મગજમાં રાખવું પડે. એના વગર અહિંસા છે એ આપણે મેળવી શકીએ નહીં. હું ત્યાં એ ભાષણમાં એમણે વિવિધ આભૂષણોથી સજી ધજી આવેલા મહારાજાઓને પણ સારી પેઠે જોડી કાઢ્યા હતા. જોજો હવે શું થાય છે. તો કે આ ભાષણ દરમિયાન ગાંધીજી જ્યારે આ હિન્દુ યુનિવર્સિટીની અંદર જ્યારે ભાષણ આપતા હતા તો આ ભાષણની અંદર આજુબાજુના જે પ્રદેશના રાજાઓ હતા, મહારાજાઓ હતા, એ સજી ધજીને જાણે કોઈનો લગ્ન પ્રસંગમાં જતા હોય એ પ્રકારે આભૂષણો એટલે કે ઘરેણાઓ પહેરીને છે એ ભાષણ સાંભળવા માટે આવ્યા. હવે અહીં કોઈ લગ્ન પ્રસંગની વાતો તો હતી નહીં કે એમાં લગ્ન પ્રસંગ દરમિયાન આપણે આભૂષણો પહેરીને જવું પડે. આ તો ભાઈ અહિંસાની વાતો હતી, સત્યાગ્રહને લગતી બાબતો હતી, આંદોલનની વાતો હતી. તો અહીંયા કંઈ ઘરેણા પહેરીને જવું જરૂરી નહોતું.
અને એટલા માટે જ આ જે લોકો ખાસ કરીને આ રાજા મહારાજાઓ જે ઘરેણા પહેરીને આવ્યા હતા એને ગાંધીજીએ સારી પેઠે જોડી કાઢ્યા એટલે મારે છે એવું નથી, પરંતુ એમને ખૂબ જ ખીજાય છે, એના ઉપર ગુસ્સો કરે છે. હું ત્યાં પહોંચ્યો ત્યારે આ ઐતિહાસિક ભાષણને થયે 1 મહિનો વીતી ગયો હતો, તો પણ નગરીમાં એનો પ્રભાવ હતો. હવે લેખક જ્યારે કાશીની અંદર જાય છે, જવું તું હિમાલય કે બંગાળ, અને વચ્ચે કાશી નગરી આવીને કર્મ સંજોગે ત્યાં પહોંચી ગયા, ત્યારે આ ભાષણની વાતો થતી હતી. હવે આ જ્યારે લેખક કાશીની અંદર પહોંચ્યા ત્યારે ગાંધીજીએ જે ભાષણ આપ્યું હતું ને એ ભાષણ આપી દીધાને પણ 1 મહિનાનો સમય એટલે કે 30 દિવસનો સમય છે ને એ પસાર થઈ ચૂક્યો હતો, એટલે કે 1 મહિનો છે એ વીતી ચૂક્યો હતો. આમ છતાં 30 દિવસ થઈ જવા છતાં પણ એ ભાષણની એટલી બધી અસરો છે જાણે કે એ ભાષણ હમણાં જ થયું હોય એવું બધું લાગતું હતું. અત્યારે તમે આ પરિસ્થિતિને જુઓ. અત્યારે આપણે આજુબાજુના વિસ્તારોમાં કદાચ કોઈ નેતા ભાષણ આપે તો એની ચર્ચા કેટલા દિવસ ચાલે? 1 દિવસ કે 2 દિવસ, બહુ તો સમાચારવાળા મીડિયાની અંદર કે વર્તમાનપત્રવાળા 1-2 દિવસ છાપે, પછી પૂરું, કાંઈ ખબર ન હોય, બધા લોકો ભૂલી જાય. અને અહીંયા 1 મહિનો વીતી જવા છતાં પણ હજી પણ એ ભાષણ જાણે કે તાજું જ હોય, ગઈકાલનું હોય અથવા તો અત્યારે જ થયું હોય ને એવી છે એની ભાષણની અસરો છે એ 1 મહિના પછી પણ છે એ જોવા મળતી હતી. જ્યારે મેં એ ભાષણ વાંચ્યું ત્યારે કેટલીક શંકાઓ અને પ્રશ્નો મારા મનમાં જાગ્યા. હવે ગાંધીજીએ જે ભાષણ આપ્યું હતું એ ભાષણ લેખિતમાં હતું. એ ભાષણને લેખક વિનોબા ભાવેએ જ્યારે વાંચ્યું ત્યારે મનમાં કેટલીક શંકાઓ થઈ અને મનમાં બીજા કેટલાક પ્રશ્નો છે ને પ્રશ્નો હવે ઉદ્ભવે છે. એટલે આ બધા પ્રશ્નો સામે ધરતો એક પત્ર મેં બાપુના નામે લખ્યો અને એમણે પત્રનો મને ખૂબ જ સરસ જવાબ આપ્યો. હવે જે આ બધા પ્રશ્નો મનમાં થયા ભાષણ વાંચ્યા પછી લેખકના મનમાં જે શંકાઓ અને પ્રશ્નો થયા એ બધા પ્રશ્નોની યાદી છે કાગળમાં લખી અને એ કાગળને ટપાલના રૂપમાં ગાંધીજીના નામ ઉપર એણે મોકલી દીધું. હવે એ ટપાલ ગાંધીજી પાસે પહોંચી, એ પ્રશ્નો છે એ ગાંધીજીએ વાંચ્યા અને વાંચ્યા પછી એ પ્રશ્નોના જવાબ છે ખૂબ સારી રીતે વળતી ટપાલના રૂપમાં છે એ ગાંધીજીએ પણ વિનોબાને મોકલાવ્યા અથવા તો આપ્યા. 10-15 દિવસ પછી મેં એમને શંકાઓ પૂછી ત્યારે એમનું એક પત્તું આવ્યું કે અહિંસા અંગે જે પ્રશ્નો છે એનું સમાધાન પત્ર વ્યવહારથી ન થઈ શકે. હવે પહેલી વખત ગાંધીજી સાથે પત્ર વ્યવહાર થઈ ગયો. લેખકના મનમાં પ્રશ્નો થયા, એ પ્રશ્નો એણે પત્ર દ્વારા ગાંધીજીને પૂછ્યા, એનો જવાબ ગાંધીજીએ પત્ર દ્વારા આપ્યો. હવે આ વાતને 10-15 દિવસ થઈ ગયા પછી ફરીથી હવે જે શંકાઓ હતી એ શંકાઓ અંગે ગાંધીજીને એણે પત્ર લખ્યો અને એ પત્રનો જવાબના રૂપમાં એવો જવાબ મળ્યો કે જો ખરેખર તમારા મનમાં કોઈ શંકાઓ હોય તો એ શંકાઓનું સમાધાન છે એ આમ પત્ર વ્યવહારથી ન થઈ શકે. એ માટે તો જીવન સાથેનો સ્પર્શ જોઈએ, એટલે કે આમને સામને હોવા જોઈએ, તો આ શંકાઓનું સમાધાન છે એ થઈ શકે. એટલે થોડા દિવસ મારી પાસે આશ્રમમાં આવો અને રહો તો ધીરે ધીરે વાતચીત ચાલતી રહેશે. છતાંય જો તમારા મનમાં શંકાઓ હોય અને જો તમારે એમનું સમાધાન જોતું હોય તો તમે થોડા દિવસ માટે અહીંયા મારા આશ્રમની અંદર આવો, અહીંયા રહ્યો, આપણે બે સામસામે વાતચીત કરીએ અને એ પ્રમાણે તમારા મનની અંદર જે કાંઈ પણ શંકાઓ છે એ શંકાઓનું આપણે સમાધાન છે એ થતું જશે. એમનો આ જવાબ કે સમાધાન વાતોથી નહીં જીવનથી થશે મને સ્પર્શી ગયું. ગાંધીજીએ પત્રમાં જે જવાબ આપ્યો કે જે શંકાઓ છે એ શંકાનું સમાધાન છે વાતોથી ન થાય, એ તો જીવનના સ્પર્શથી થાય. એટલે કે એના માટે આપણે એકબીજાના જીવન વિશે છે ને એ જાણવું પડે, તો આપણા મનની અંદર જે શંકાઓ છે ને એ શંકાઓ દૂર થઈ શકે. એ જવાબની સાથે બાપુએ આશ્રમની એક નિયમ પત્રિકા પણ મોકલેલી જે મારા માટે એક ઓર આકર્ષક હતી. હવે ગાંધીજીએ જે વળતા જવાબમાં લખ્યું કે સમાધાનથી નહીં વાતોથી નહીં પણ જીવનના સ્પર્શથી સમાધાન થવું જોઈએ, આ પત્રની સાથે સાથે આશ્રમની અંદર જે પોતાના નિયમો હતા એ નિયમોનો એક કાગળ છે એ પણ એમને મોકલ્યો અને લેખક માટે આ ખૂબ નવાઈની વાત હતી.
ત્યાં સુધી કોઈ પણ સંસ્થાની આવી પત્રિકા મારા વાંચવામાં ક્યારેય આવી નહોતી. પત્રિકા એટલે કે નિયમાવલી. અર્થાત કે જેમાં નિયમો લખેલા હોય એ. હવે તો કે ગાંધીજીએ આ નિયમોની જે પત્રિકા છે, નિયમાવલી છે, એ પણ એમણે મોકલી હતી. આની પહેલાં જો કે લેખક વિનોબા ભાવે તો ઘણી બધી બીજા આશ્રમો કે સંસ્થાઓની મુલાકાત તો લીધી હતી, પણ એમાં આવા ક્યાંય નિયમોનું એક પત્રિકા હોય એવું ક્યાંય એને સાંભળવા કે જોવા મળ્યું ન હતું. એમાં લખ્યું હતું, આ આશ્રમનું ધ્યેય વિશ્વહિત અને અવિરોધી દેશ સેવા છે અને એના માટે અમે નીચે લખેલા વ્રતોને જરૂરથી માનીએ છીએ. હવે આ નિયમ પત્રિકાની અંદર શું લખેલું છે? તો કે આશ્રમનું ધ્યેય શું છે? ધ્યેય એટલે તો કે હેતુ. અથવા તો લક્ષ્ય. અમારું ધ્યેય શું છે? તો કે વિશ્વહિત એટલે કે સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એ અમારું મુખ્ય હિત છે. પછી અવિરોધી દેશ સેવા, કોઈ પણ જાતના લોકોના વિરોધ વગર કે અમારા દ્વારા લોકોનો વિરોધ કરવામાં ન આવે એવા પ્રકારનો અવિરોધી આખા દેશના લોકોની સેવા કરવી. અને આ બે વસ્તુ વિશ્વહિત અને લોકોની સેવા કરવા માટે અમે કેટલાક વ્રતો એટલે કે નિયમો છે એનું ચોક્કસપણે પાલન કરીએ છીએ. શું લખેલું હતું નીચે? કયા કયા વ્રતોનું એ પાલન કરે? તો કે સત્ય એટલે કે હંમેશા સત્ય બોલવું. પછી અહિંસા, કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી, મનથી પણ કોઈનું ખરાબ ઈચ્છવું નહીં, એને કહેવાય અહિંસા. પછી બ્રહ્મચર્ય એટલે કે સાંસારિક હોવા છતાં પણ આશ્રમની અંદર આવ્યા પછી સાંસારિક સુખોથી છે એ દૂર રહેવાની ક્રિયા એટલે કે બ્રહ્મચર્ય. અસ્થેય અને અપરિગ્રહ. અસ્થેય એટલે કે નાસ્તિક ન હોવું, અપરિગ્રહી એટલે કે ભેગું ન કરવું, સંગ્રહ ન કરવો, એમ સંગ્રહ કરવાની વૃત્તિ ન હોવી. અને શરીર શ્રમ એટલે કે સૌથી મહત્વની બાબત છે શરીર છે હંમેશા શ્રમ કરતું હોવું જોઈએ, મહેનત છે એ કરતું હોવું જોઈએ. આ બધા વ્રતોના નામ લખેલા છે. મને આ ભારે નવાઈજનક લાગ્યું, એટલે કે આ બધું છે મને ખૂબ જ નવાઈપૂર્વકનું લાગે છે. આજે અહીંયા સુધી રાખીએ. આગળનો પાઠ છે એ આપણે આવતા લેક્ચરની અંદર ભણશું. ત્યાં સુધી આભાર.